હલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? આપણે પણ મજામાં છીએ અને તમારું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ સાથે. અને અત્યારે આપણે આવી ગયા વાડી આવ્યા છે એટલે મારા કાકાની દવા છાંટતા હતા, તો આપણે વિચાર્યું ચાલો આપણા વાડી આટો મારી લઈ. અને એવું લાગે તો બહુ કાંઈ જાદુ દવા નથી છાંટવાની, 2-4-5 વીઘામાં છે. 2 વીઘા જેવું છે કટકું, 5 વીઘા નથી સોરી, 2 વીઘા કટકું છે, એમાં દવા છાંટવાની છે. તો મારા કાકા જો હવે બે જશે પગ ભરવા, આગળ એક પગ છાંટી દીધો છે. આમાં 2-3 પગ થાય તો છાંટી દઈએ. આમાં બહુ ઓછું તો નથી, થોડો ઓછો છે. નીંદવાનું બાકી છે, 2-3 કટકા છે એટલે નીંદવાનું બાકી છે. દવા છાંટી દઈએ તો થોડું કોળે ચડી જાય વળ. પગ ભરી લીધો છે. હવે કઈ દવા છાંટો છો? એસીફેટ પાવડર, મોનોકોટો અને ધનજય છે. નેનો ઉરિયાનો ભાગ આવે. હા, ઉરિયાનો ભાગ આવે. મોનોકોટો, એસીફેટ, ધનજય કોળની જંતી તો કોળની એસીફેટ. તો ગાઈઝ આ કાંક દવા છાંટે છે મારા કાકા. આ તો ઘણામાં હાલતી લાગે, બકાલામાં નથી. ધનજય ગોડ ધનજય મેં ધાનુકા. હલાવી નાખવાની. હલાવી નાખવી ના જો. આ છે નેનો ઉરિયા. 3-4 દવા નાખે. પાણી વેચી દીધું છે આખો કપ. એક પપ્પા કેટલી વળે છટાય? નક્કી ન હોય. અડધે પહોંચ્યો. એક પગ સાઈડ કેટલા છટા? આ છે કાંક વણ ને આમાં દવા છાંટવા મળ્યા છે. જો કોળની દવા નીંદવાનું તો થોડું બાકી છે. દવા છાંટવા મળે કારણ કે આ કટકું એક નાનું કટકું છે, એટલું ઓલા પણ ગાડી ઊભી જાય છે એમ પણ. અને ઓલા હાલ આવે ને મારા કાકી ત્યાં સુધી બહુ મોટું નથી કરતા મારા કાકા પગ પછી જાય છે. એક પપ્પે 2 ઓળ લેવાતી જાય, કારણ કે પહેલાં તો એક જ પપ્પે 1 ઓળ જ લેવાતી. હવે તો ઇલેક્ટ્રિક પપ આવી ગયા એટલે બેટરીવાળા એટલે સારું પડે. તો ધીમે મરી ગયા. પેલા સ્ટીલના પપ હતા તે તો આવું પૂરું થઈ જતું ધીમે. આ રીતે કાંઈક દવા છટાતી જાય છે. 2 ઓલે 2 ઓળ લેવાતી જાય, 2 ઓળ આવે ને 2 ઓળ જાય. આ રીતે કાંઈક દવા છાંટે છે. અડધું ખેતર તો છટાઈ ગયું છે, 2 વીઘા છે ખાલી, વધારે નથી. જો હવે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. આમ તો એટલું બધું રોગશાળો ને એવું તો બહુ નથી. જો છે રેડી દવા, નીંદવાની જરૂર છે પણ હવે નીંદી નાખીએ. થોડુંક દાડિયા ખરવાના છે, નીંદવાના તો ખડ નીકળી જાય. અને હાથી એક ફેર હાલી જાય. હાથી તો હાંકી નાખ્યું છે એક ફેર, પણ હજી એક ફેર હાલી જાય એટલે નીંદવામાં સારું પડે ને. દાડિયા પછી મૂકીએ એટલે આ ભાગ તો છે એટલે બહુ ઝાઝો નથી, 1-2 વીઘા છે એટલે એ તો
એક દિવસમાં બધું નીકળી જાય. એક કટકું પેલી બાજુ છે નેરું, અમારા પૃષ્ઠમાં નેરું પડે છે, એક એ બાજુ કટકો છે. તો આ 2 ખેતર નીંદાઈ જાય પછી આપણે જે ઓલો બ્લોક આવે છે આંબાવાળો, એમાં આપણે નીંદવાનું છે. આપણે તો આવી થોડી ઘણી મદદ થાય એટલી કરાવી ગઈ. જો હવે આ વળમાં આવે છે. એક ભાગમાં દવા છટાઈ ગઈ છે. હવે બીજો એક ભાગ છે 2 વીઘાનું ખેતર છે, તો એમાં દવા છાંટવાની છે. 2 પંપ થવાના છે. દવા લઈ લીધી આપણે હાથમાં, મૂકી એવી બાજુ, અને પછી જવાનું છે આપણે ઘેરે. તો ગાઈઝ આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણા ગામડાના વિલોગ અને વાડીઓના વિલોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે અહીંથી જવાનું છે અંદર. તાર મારેલા છે, અહીંથી નીચે બી જવાનું. નાની એમથી કટકી છે, વીઘા 1ની છે, વીઘા 1.5 વીઘાની. આમાં છાંટવાની છે દવા. આપણે લીંબડીએ મૂકી દઈશું દવા, પછી આપણે જઈ ઘેરે. તો ગઈ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ ફરી આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગઈ બાય બાય.